આગામી 27મી ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરૂ થવાની છે ત્યારે સુરતની લાજપોર જેલમાં બંધ કેદીઓ પણ ધોરણ 10 અને 12ની પરીક્ષા છેલ્લા ઘણા સમયથી આપે છે ત્યારે આ વર્ષે પણ ધોરણ 10 અને 12ના બંદીવાનો પરીક્ષા આપવાના છે। આ અંગે લાજપોર જેલમાં તમામ તૈયારીઓ કરવામાં આવી છે। તો આ સાથે રાજ્ય શિક્ષણ મંત્રીએ તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 27/2/2025 થી તારીખ 17/3/2025 સુધી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા યોજાનાર છે। પરીક્ષા કેન્દ્રોની આજુબાજુ શાંતિમય વાતાવરણ રહે અને પરીક્ષાર્થીઓને ખલેલ ન પહોંચે તે માટે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા એક જાહેરનામા દ્વારા જરૂરી પરીક્ષા કેન્દ્રો સ્ટ્રોંગ રૂમની 100 મીટરના વિસ્તારમાં જરૂરી પ્રતિબંધો ફરમાવ્યા છે। ત્યારે લાજપોર જેલ ખાતે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ એટલે કે બંદીવાનો માટે આગામી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। આપણે સૌ જાણીએ છીએ કે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવામાં આવે છે। તે રીતે લાજપોર જેલમાં પણ બંદીવાનો શિક્ષણથી વંચિત ન રહે તે માટે HSC અને SSC બંનેની એક્ઝામ માટેનું સેન્ટર બેરેકની અંદર જ રાખવામાં આવે છે અને તેમની એક્ઝામ લેવામાં આવે છે। આ અંગે જેલ સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું હતું કે આ વર્ષે ધોરણ 12માં 7 બંદીવાનો છે અને ધોરણ 10ના 15 જેટલા બંદીવાનો પરીક્ષા આપી રહ્યા છે અને તે બંદીવાનોને આખા વર્ષ દરમિયાન અહીંયા મોડર્ન ક્લાસરૂમમાં ભણાવવામાં આવે છે, તેમાં શિક્ષિત કરવામાં આવે છે અને તેમને એજ્યુકેટ કરી અને પરીક્ષા અપાવવામાં આવે છે। બીજું કે બંદીવાનોના માધ્યમથી જ તેમને ભણાવવામાં આવે છે અને તેમને મોટિવેટ કરવામાં આવે છે। લાજપોર જેલ ખાતે ધોરણ 10 અને ધોરણ 12ની આગામી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। આપણે સૌ જાણીએ છીએ કે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10-12ની એક્ઝામ લેવામાં આવે છે। એ રીતે લાજપોર જેલમાં પણ બંદીવાનો શિક્ષણથી વંચિત ન રહે તે માટે HSC અને SSC બંનેની એક્ઝામ માટેનું સેન્ટર બેરેકની અંદર જ રાખવામાં આવે છે અને તેમની એક્ઝામ લેવામાં આવે છે। અહીંયા આ વર્ષે ધોરણ 12માં 7 બંદીવાનો છે અને ધોરણ 10ના 15 જેટલા બંદીવાનો પરીક્ષા આપી રહ્યા છે અને તે બંદીવાનોને આખા વર્ષ દરમિયાન અમારે અહીંયા મોડર્ન ક્લાસરૂમ બનાવવામાં આવ્યો છે, તેમાં તેમને શિક્ષિત કરવામાં આવે છે અને તેમને એજ્યુકેટ કરી અને પરીક્ષા આપવામાં આવે છે। બીજું કે બંદીવાનોના માધ્યમથી જ એમને ભણાવવામાં આવે છે। જેલમાં કેદીઓ જ રહીને અલગ અલગ વિષયો લે છે અને એમને ભણાવે છે અને એમને મોટિવેટ કરીએ છીએ। ધોરણ 12 સામાન્ય પ્રવાહના સુરતમાં 116 કેન્દ્ર, વિજ્ઞાન પ્રવાહના 56 તથા ધોરણ 10ના 218 મળી કુલ 390 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજાવાની છે। સુરત પોલીસ કમિશનરે જણાવ્યું છે કે પરીક્ષા કેન્દ્રોની 100 મીટરની ત્રિજ્યાની અંદર 4 કરતાં વધુ વ્યક્તિઓએ એકત્રિત થવું નહીં, સભા ભરવી કે બોલાવવી નહીં અથવા સરઘસ કાઢવું નહીં તેમજ લાઉડ સ્પીકર વગાડવા નહીં। આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રોના 100 મીટર ત્રિજ્યા અંદર ઝેરોક્સ સેન્ટર તથા વાહનો ઊભા રાખવા નહીં। પરીક્ષા બિલ્ડિંગમાં કોઈપણ પરીક્ષાર્થી તથા પરીક્ષા સાથે સંકળાયેલા કોઈપણ કર્મચારીઓ, સરકારી પ્રતિનિધિ સિવાય વિદ્યાર્થીઓએ મોબાઈલ કે કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ડિવાઇસ અથવા કોમ્યુનિકેશન ડિવાઇસ કે સિસ્ટમ રાખવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે। ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયાએ આજે તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ આપી હતી અને શાંતિમય રીતે પરીક્ષા પૂર્ણ થાય તે અંગે શુભકામનાઓ આપી છે। 10મા અને 12મા ધોરણની પરીક્ષા શરૂ થઈ રહી છે। તમામ દીકરા દીકરીઓને હું હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું। તમારામાં ખૂબ ઉર્જા છે, તમે તાકાતવાન છો, તમારી આંખોમાં તેજસ્વીતા છે। તેજસ્વીતા સાથે તમે આ પરીક્ષાને ઉત્સવ તરીકે સ્વીકારશો, તમે ચોક્કસ સફળ થશો। ગયા વખતે પણ 10મા અને 12મામાં બહુ સારું પરિણામ પ્રાપ્ત કર્યું હતું, એનાથી પણ સારું આ વર્ષે પરિણામ પ્રાપ્ત થશે। તમે સફળતા માટે જન્મા છો। કદાચ આમ તેમ થાય તો પણ તમે હિંમત ના હારતા અને આ પરીક્ષાને ઉત્સવ તરીકે સ્વીકારી તમારા મમ્મી પપ્પાના સ્વપ્ન સાકાર કરો અને દેશ સમાજ માટે આવનારા સમયમાં તમે કંઈક બની અને તમારી સેવા પ્રદાન કરશો એ મને વિશ્વાસ છે। અસ્તુ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।